નમસ્કાર મિત્રો, અમારી મનની શક્તિ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. શ્રી કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કીધું કે મારા ભરોસે બેસી રહો. હે પ્રભુ, તે જે નથી આપ્યું તેનો અફસોસ હું ક્યારેય નહીં કરું, કારણ કે તે એવું ઘણું આપ્યું છે જેની હું કલ્પના પણ ન કરી શકું. શ્રી કૃષ્ણ દરેક મનુષ્યને કહે છે કે તું તારા મનનું ધાર્યું જ કરે છો, પણ થાય છે એ જે મેં ધાર્યું હોય. એકવાર તું એ કરી જો જે હું ધારું છું, પછી જો થાશે એ જે તે ધાર્યું હોય. સુખ હોય ત્યારે તો બધા જ મળે છે, પણ દુઃખ હોય ત્યારે તો ફક્ત ભગવાન જ મળે છે. જીવનની સુંદરતા એ વાત પર આધાર નથી રાખતી કે તમે કેટલા ખુશ છો, પણ એ વાત પર આધાર રાખે છે કે તમારા લીધે કેટલા લોકો ખુશ છે. કોઈની પણ વાતમાં પડતો નથી, એટલે હું કોઈને નડતો નથી. જે ઘડીએ જે મળ્યું મંજૂર છે. ભાગ્ય સાથે હું કદી લડ્યો નથી. કોને છલકાવ્યા નજરના જામને, આમ તો હું જામને આદતો નથી. હામ હૈયામાં છે મારા, એટલે ઠોકરો ખાઉં છું, પણ પડતો નથી. પૈસા, કયા પૈસા ઉપર હું ઘમંડ કરું, જે અંતિમ સમયમાં મારા પ્રાણ પણ નહીં બચાવી શકે. શરીર, કયા શરીર ઉપર હું અહંકાર કરું, જે અંતિમ સમયમાં મારા આત્માનો બોજ પણ ના ઉપાડી શકે. કયા શ્વાસ પર વિશ્વાસ કરું, જે અંતિમ સમયમાં મારો સાથ સૌ છોડી દેશે. કયા સંબંધો ઉપર હું આજે વિશ્વાસ કરું, જે અંતિમ સમયમાં સ્મશાન પાસે પહોંચીને તૂટી જવાના છે. હા, જો યાદ આવ્યું, એક કામ કરું, સારા કર્મોની પોટલી બાંધવા માંડું, જે અહીંયા પણ કામ આવશે અને બીજે પણ. ખૂબ સાદગી જોઈએ સંબંધોને નિભાવવા માટે. છળ કપટથી તો માત્ર મહાભારત રચી શકાય છે. શ્રી કૃષ્ણ કહે છે, શબ્દોથી માફ કરતા જાજો, સમય નથી લાગતો, પણ દિલથી માફ કરતા પૂરી જિંદગી નીકળી જાય છે. જિંદગીના આ કુરુક્ષેત્રમાં પોતે જ કૃષ્ણ અને પોતે જ અર્જુન બનવું પડે છે. જીવનમાં અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર આશા રાખીને બેઠા છીએ જેના પર નહોતી રાખવી જોઈતી, અને અડધા દુઃખો એટલે આવે છે કે આપણે એવા લોકો પર શંકા કરી રહ્યા છીએ જેના પર નહોતી કરવી જોઈતી. ભગવાનની ન્યાયની ઘંટી થોડીક ધીમી ચાલે છે, પણ યાદ રાખજો, એ દળે બહુ સારું, એવો વિશ્વાસ રાખજો. ભગવાન તમને એ નહીં આપે જે તમને ગમે છે, એ તો એ આપશે જે તમારા માટે સારું છે. ઇતિહાસ કહે છે કે કાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે કે આવતીકાલે સુખ હશે, પણ ધર્મ કહે છે કે જો મન સાચું અને દિલ સાચું હશે તો રોજ સુખી થશો. અજ્ઞાની લોકો પોતાના લાભ માટે કામ કરે છે, જ્યારે બુદ્ધિમાન લોકો સમગ્ર સૃષ્ટિના લાભ માટે કામ કરે છે. પ્રભુ, સુખ પણ વાલું છે મને અને દુઃખ પણ વાલું છે. સુખ અને દુઃખ બંને તારા જ છે. સુખમાં હું આભાર માનું તારો અને દુઃખમાં ફરિયાદ કરું. ગમે તે પરિસ્થિતિમાં રાખે તું મને,
બંનેમાં તને હું યાદ કરું. પ્રહલાદ જેવો વિશ્વાસ હોય, દ્રૌપદી જેવી પુકાર હોય, મીરા જેવી વાટ હોય ને સાચા ભક્તની પુકાર હોય, તો કૃષ્ણએ તો આવવું જ પડે છે. માન્યું કે દરેક તકલીફમાં મનુષ્યનું દિલ દુખે છે. પણ દરેક તકલીફમાં મનુષ્ય કંઈક ને કંઈક શીખે છે. જે થવાનું છે એ તો થવાનું જ છે, અને જે નથી થવાનું એ નથી જ થવાનું. એવો દ્રઢ સંકલ્પ જે મનુષ્યના મનમાં હોય એને ચિંતા નથી સતાવતી. અને સંપૂર્ણ ગીતાના સાર રૂપે શ્રી કૃષ્ણએ કહ્યું છે કે હે અર્જુન, માણસ જે ચાહે તે બની શકે છે, જો તે સંપૂર્ણ વિશ્વાસ સાથે ઈચ્છિત વસ્તુ ઉપર ચિંતન કરે. મિત્રો, જેને શ્રી કૃષ્ણની આ વાત સમજાઈ ગઈ એ જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો સામનો કરવા સંપૂર્ણ સક્ષમ બનશે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી શેર જરૂર કરી દેજો, અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જ અવશ્ય લખી દેશો. તથા અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ મિત્રો. જય શ્રી કૃષ્ણ.